આ છે આપણા ગુજરાત રાજ્યનું ખેડા જિલ્લાનું ગામ કઠલાલ, જ્યાં એક પરિવારની વાર્તા આજે ઇતિહાસ બની ગઈ છે। મંગળભાઈ પટેલના 4 દીકરા છે। એમાં મોટા કિરીટભાઈ મંગળભાઈ પટેલ અને બીજા દિલીપભાઈ મંગળભાઈ પટેલ। એ સમય એવો હતો જ્યારે ગામમાં સૌથી પ્રતિષ્ઠિત વ્યક્તિને મુખીનો દરજ્જો મળતો અને એ ગૌરવ કિરીટભાઈ પાસે હતું। દિલીપભાઈ ભણી ગણીને વકીલ બન્યા અને તેમના ઘરે જન્મ્યો એક દીકરો પ્રશાંત, જેને બધા પ્રેમથી લાલો કહેતા। પિતાના સંસ્કાર, માર્ગદર્શન અને આજ્ઞાકારી સ્વભાવ એમણે પ્રશાંતને બનાવ્યો એક સંસ્કારી અને મજબૂત યુવાન। બિઝનેસમાં ઉતરીને દિવસ રાત મહેનત કરીને એમણે પોતાના વ્યવસાયને સફળતાના શિખરે પહોંચાડ્યો। લગ્ન જીવન પણ ખુશહાલ, સમય પાણીની જેમ વહેતો રહ્યો। 2011માં ઇલેક્શન આવ્યું ત્યારે અગાઉની ટર્મમાં થયેલા નગરપાલિકાના ગેરવહીવટને કારણે લાલાભાઈના મોટા પપ્પા કિરીટભાઈના ખૂબ આગ્રહથી રાજકારણમાં આવ્યા અને સમાજવાદી પાર્ટીની સ્થાપના કરી। ચૂંટણી જીતી 10 વર્ષ સુધી પ્રમુખ તરીકે સેવા આપી અને કઠલાલના લોકોના દિલમાં એક આગવું સ્થાન બનાવ્યું। પણ 12 જૂન 2025ના એ દિવસે જ્યારે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં યુકે પ્રવાસ જઈ રહ્યા હતા, Air India 171 cleared for takeoff, runway 23, wheels rolling. Ahmedabad Tower, Air India 171, declaring Mayday! 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 Air India 171, Ahmedabad Tower, roger your Mayday, state your intentions. What's going on? અને લાલાભાઈ આપણને છોડી સ્વર્ગલોક ગયા। પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું। દરેકની આંખ ભીની થઈ ગઈ। પણ સમય બદલાય છે અને હવે તેમના સપનાઓને પૂર્ણ કરવા તેમની ધર્મપત્ની તોરલબેન આગળ આવ્યા છે, જ્યાં રાજકારણ તેમની રગોમાં છે। પરદાદા અમરસિંહ ગામના મુખી, દાદા જુવાનસિંહ MLA, પિતાજી દિલીપસિંહ MLA, સાથે સાથે ભારત દેશની મોટામાં મોટી અમૂલ ડેરીના ડિરેક્ટરની જવાબદારી ખૂબ સરસ રીતે નિભાવેલી છે। ત્યારબાદ કપડવંજ અને કઠલાલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્રમુખ પદ પર જવાબદારી બહુ સરસ રીતે નિભાવી ચૂક્યા છે અને એમના ફેમિલીમાંથી કઠલાલ તાલુકાના છીપડી ગામમાં સરપંચની જવાબદારી એમના પરિવારમાંથી જ ચૂંટાઈ આવે છે। એટલે તોરલબેન માત્ર ઉમેદવાર નથી, પણ એક સક્ષમ નેતા છે। 26 એપ્રિલ 2026 કઠલાલ નગરપાલિકા ચૂંટણી સમાજવાદી પાર્ટીના 24 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે। આપણા લાલાભાઈને દિલથી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ સ્વરૂપે તમારો પવિત્ર એક મત તેમના સપનાઓને જીવંત રાખશે। સમાજવાદી પાર્ટીના સાયકલ નિશાન પર મત આપો અને બદલાવ લાવો। ભારત માતા કી જય। વંદે માતરમ। જય હિન્દ।
मैं ना रहा मेरे बाद